અંકલેશ્વરના નવા છાપરા ગામે રહેણાંક મકાનમાં એલસીબીનો દરોડો. ₹2.99 લાખના વિદેશી દારૂ સાથે રીઢો બુટલેગર ઝડપાયો. 2 સપ્લાયરો વોન્ટેડ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવા છાપરા ગામના પટેલ ફળિયામાં રહેતા વિઘ્નેશ ઉર્ફે વિઘ્નેશભાઈ રાજુભાઈ વસાવાના મકાનમાં પ્રોહિબિશન રેડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એએસઆઈ અશ્વિનભાઈ રણછોડભાઈ અને તેમની ટીમે પંચોની હાજરીમાં વિઘ્નેશના ઘરે તપાસ કરતા આગળના રૂમમાં સોફાની બાજુમાંથી બેડરૂમમાં પલંગ પાસેથી તેમજ રસોડામાં સંતાડી રાખેલી વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસની ગણતરી મુજબ રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ, મેજિક મોમેન્ટ્સ, વોડકા, ઇમ્પિરિયલ બ્લુ અને આઇકોનિક વ્હાઇટ જેવી પ્રીમિયમ બ્રાન્ડની કુલ 1116 નંગ બોટલો તથા બિયર ટીન મળી કુલ ₹2,99,475નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી ₹500ની કિંમતનો મોબાઈલ ફોન અને ઘરના માલિકી હક માટે પુરાવા તરીકે લાઇટ બિલ કબજે કરી કુલ ₹2,99,975નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી વિઘ્નેશ વસાવાની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ વિદેશી દારૂનો જથ્થો તેને નવા કરારવેલ ગામના મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા અને ઝઘડિયાના નાના સાંજા ગામના અલ્પેશ ઉર્ફે અપ્પો વિનોદભાઈ વસાવાને સપ્લાય કર્યો હતો, જે બંનેને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી વિઘ્નેશ વસાવા અગાઉ પણ અંકલેશ્વરના વિવિધ પોલીસ મથકોમાં 7 જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે અને તેની વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ પણ થયેલી છે. વારંવાર જેલ જવા છતાં આરોપીએ પોતાની સંગઠિત અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હોવાનું જણાતા પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો સહિત ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 111(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.